તો ડેઈલી વ્લોગ બનાવવાનો દિવસ છે આજે બીજો। આજે આવી ગયા છે આપણે પૂતન મહાદેવ અને જો ગરમી ખૂબ થઈ રહી છે અને જો અત્યારે આપણે થોડુંક ગણિત કરવાનું છે તો ડેઈલી વ્લોગમાં આજે ગણિત કરવાનું છે। હવે જોઈએ છે ડેઈલી કેટલાક દી વ્લોગ આપણે મૂકી શકીએ છીએ। ચેલેન્જ લેતા તો લેવાઈ ગયો છે મિત્રો। તો હવે બનાવી વ્લોગમાં નવા વિડીયો તમને મળતા રહે અને લાઈક શેર અને ફોલો કરતા રહેજો મિત્રો। જેથી આવા વિડીયો મળતા રહે। થોડોક હાલો ગણિત કરી નાખીએ મિત્રો। ઇતિહાસનો ચોપડો અને આ છે ગણિતનો। તો ગણિતની ઇતિહાસ બેઝ છે હજી તો પછી બંધારણ ભૂગોળ ઘણા ચોપડા બનાવવાના છે। કરંટ 3-4 ચોપડા જે બનાવવાના થાય છે મિત્રો। તો આપણે આમાં ગણિત કરી નાખીએ મિત્રો। શરૂઆત અહીંથી જ કરવાની થાય આપણે ઘડિયા તો ઘડિયા પાકા કરી નાખીએ અને પછી જે આપણે આવતું હોય ને ગુણાકાર સરવાળા બાદબાકી એ બધે ગણી નાખીએ દાખલા થોડાક। તો પેલા અત્યારે આજે તો ઘડિયાળ પાકા કરીશું થોડાક અને સરવાળા બાદબાકી તો થઈ ગયા છે। અત્યારે ટકાવારી પહોંચીએ છીએ પણ ટકાવારીમાં તો બધાના નોખા વિડીયો જોયા પણ આપણે ગણિત કાંઈ મજા આવતી છે નહીં મિત્રો। તમે કોમેન્ટ કરજો ગણિત શેમાંથી કરવું જરાક। તો મિત્રો આપણે થોડુંક શીખ્યા દિશા અંદર જુઓ મિત્રો। તો આ છે જીગો દોરેલો છે આપણે। આ છે પશ્ચિમ દિશા, આ છે પૂર્વ દિશા, આ દક્ષિણ અને આ ઉત્તર દિશા। તો જીગો મિત્રો અહીંયા ઊભો છે અને પડછાયો અહીંયા સૂર્ય ઉગ્યો છે તો એ બાજુ મોઢું રાખ્યું છે તો એનો પડછાયો પાછળની સાઈડ પડશે। અને જીગો જો ઉત્તરની બાજુ મોઢું રાખ્યું હોય મિત્રો તો તેનો પડછાયો જમણી બાજુ પડશે। અને પૂર્વ બાજુ મોઢું કરી તો તેનો પડછાયો પાછળની સાઈડ પડશે મિત્રો। અને જો જીગો દક્ષિણમાં જુએ મિત્રો તો તેનો પડછાયો ડાબી બાજુ પડે। પરંતુ મિત્રો હવે સૂર્ય આપણે પશ્ચિમમાંથી ઉગાડવાનો છે મિત્રો। તો આ પશ્ચિમ છે, આ પૂર્વ છે, અહીંથી સૂર્ય ઉગશે અને જીગો આ બાજુ જ ઊભો છે। પરંતુ હવે એનું મોઢું પશ્ચિમ દિશામાં છે મિત્રો તો પડછાયો પાછળની સાઈડ પડશે। અને જેવું એ મોઢું ઉત્તર દિશામાં કરશે મિત્રો તો તેનો પડછાયો ડાબી બાજુ પડશે। અને હવે તે પૂર્વ દિશામાં મોઢું કરશે તો તેનો પડછાયો પાછળની સાઈડ પડશે। અને જેવો જીગો દક્ષિણમાં તેનું મોઢું કરશે તો તેનો પડછાયો ડાબી બાજુ પડશે મિત્રો। તો આવી રીતનું હોય છે રિઝનિંગ કાંઈક તમને ખબર પડી હોય તો જરા કોમેન્ટ કરી દેજો। આપણે આ નિર્ભરણ શીખ્યા છે અને તમને સહેલું જે ગણિત લાગતું હોય અથવા રિઝનિંગ લાગતું હોય તો એનો વિડીયો જરૂર કહેજો એટલે અમે એનું જોઈ લઈએ મિત્રો। તો આવા જ વિડીયો જોવા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને ફોલો કરતા રહેજો એટલે આપણે મળશું નવા વિડીયોમાં। તબ તક કે